આગળ કાર્યક્રમ શિવરાજભાઈ પછી વર્ષ આભાર વિધિ સારી રીતે આપી આપણે આપણા હૃદય ઉપર હાથ મૂકી અને વિચારીએ કે કોઈ પણ પ્રશ્ન છે, કોઈ માણસનો પ્રશ્ન છે, પહેલી તો જે કંઈ આપણી સિસ્ટમ છે ખો દેવાની ઓલાને કે ઓલાની જવાબદારી ન હોય, ઓલાની જવાબદારી આપણે કોઈ જવાબદારી સ્વીકારતા જે આપણે જવાબદારી નથી સ્વીકારતા એટલે આવા પ્રશ્નો ઉભા થાય. અને આ લોકશાહી મહેશભાઈ જ્યારે મતદાનથી જેને વંચિત રહેવાની ફરજ પડે એનાથી મોટી કોઈ કોમ્પ્લેક્સિટી હોય નહીં. પણ અમારા જે પ્રશ્નો છે એ અમારા સાચા યોગ્ય કે આજે રોડનો પ્રશ્ન તો 15 વર્ષ સુધી એ રોડની કાંઈ ધ્યાનમાં લેવામાં ન આવે તો એનાથી દુઃખદ બાબત બીજી હોય નહીં. 15 વર્ષ સુધી જે આપણી વસ્તુ છે આપણને ખબર નથી કે આપણા રોડમાં માત્ર વિકાસ 15 વર્ષમાં એક ચીકણું નથી લાગે. અને જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે ત્યાંથી એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય, તમારું કામ પ્રગતિમાં છે. હવે ક્યારે પ્રગતિ પૂરી થાય એ હજી સુધીમાં કોઈ બન્યું નથી. અને કુણાલા આપણે તાલુકા પંચાયતમાં અમે આગળભાઈ જે અમે કરતા ત્યારે કોઈ અમારી પાસે પ્રશ્ન આવ્યો કે જ્યાં સુધી પ્રશ્ન પૂરો ન થાય ત્યાં 15% પોસ્ટકાર્ડ લખતો કે તમારો પ્રશ્ન જે આવ્યો આ એટલી બધી ઊંધો છે, આ જગ્યાએ વાત કરી આ એનો નંબર, તો આપણા પ્રશ્નો સોલ્વ થઈ શકે. અને હવે અમે એવી આશા રાખીએ કે જે અમારા પ્રશ્નો છે એ વહેલી તકે સોલ્વ થઈ જાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ મારા દીકરાનો જ્યારે જન્મ થયો ને ત્યારનું નહીં પડેલો દૂધનું પાણી માંગણી કરું છું. અને આજે સરપંચ થયો છે પણ હજી સુધી પાઇપલાઇન રબારી ફૂગી નથી, એટલે હવે એના છોકરા પાણી ન પીવે એવું ન થાય તમને વિનંતી કરું છું. અને આપે સૌએ અહીંયા જે અમારા નાના એવા ગામની જે મુલાકાત લીધી તે બદલ આપ સૌનો આભાર. વસ્તુ બોરનું કરજો આવતા વર્ષે એને આપણે પાણી નાસ્તો